રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં અવગણના થતા રામાનંદી સમાજના આગેવાનોએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે। સમાજના પ્રમુખના જણાવ્યા અનુસાર શહેરમાં રામાનંદી સમાજના 15,000થી વધુ ઘરો અને 60,000થી વધુની વસ્તી હોવા છતાં એક પણ પક્ષે તેમને પ્રતિનિધિત્વ નથી આપ્યું। આ અન્યાયના વિરોધમાં સમગ્ર સમાજે એકજૂટ થઈને કોઈપણ પક્ષને મત ન આપવાનો અને રાજકીય નેતાઓનો બહિષ્કાર કરવાનો આક્રમક નિર્ણય લીધો છે। જ્ઞાતિની અવગણના આગામી ચૂંટણીમાં પક્ષો માટે મુશ્કેલી સર્જી શકે છે। અમારા સમાજે આજે નિર્ણય કર્યો છે। અમારો સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો સમાજ છે અને છેલ્લા 10 વર્ષથી અમને કોઈ જાતનું પ્રતિનિધિત્વ કે કોઈ પણ પ્રકારનું સંગઠનમાં સ્થાન મળતું નથી। એટલા માટે અમારા સમાજને આજે રાજકોટમાં 15,000થી વધુ ઘર અમારા આવેલા છે અને 60,000થી વધુ વસ્તી અમે ધરાવીએ છીએ। તો અમારા સમાજને ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ મળે, ક્યાંક ને ક્યાંક સંગઠનમાં સ્થાન મળે, એ જ અમારી મુખ્ય માંગ છે।